તો ભારતીય ટેલિવિઝન ઉદ્યોગના ભીષ્મ પિતામાં ગણાતા ડોક્ટર સુભાષ ચંદ્રાજીનો આજે 75મો જન્મદિવસ છે। ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી તેમના પર શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે। એચએલ ગ્રુપના ચેરમેન અને ઝી ટીવીના સ્થાપક ડોક્ટર સુભાષ ચંદ્રાએ વર્ષ 1992માં ભારતમાં ખાનગી સેટેલાઇટ ચેનલનો પાયો નાખ્યો હતો અને તેમણે દેશમાં સૌપ્રથમ ખાનગી ચેનલ ઝી ટીવીની શરૂઆત કરી હતી ને એ સમયે લોકોના ઘરે ટીવી પર માત્ર એક ચેનલ દૂરદર્શન આવતી હતી। આજે ભારતનો ટેલિવિઝન ઉદ્યોગ 75,000 કરોડ રૂપિયાનો વાર્ષિક ટર્નઓવર ધરાવે છે અને સીધી રીતે 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, તો અપ્રત્યક્ષ રીતે 25 લાખ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે। मन जो आपका है यही आपका एक किस्म से कंट्रोल सेंटर है, दिमाग कंट्रोल सेंटर है। और अगर आपका मन स्वच्छ है, मन क्लीन है, मन को सोचने की शक्तिवान बनाया हुआ है आपने, और उसके ऊपर आप कंट्रोल करते हैं, ना कि वो मन कंट्रोल करता है आपका, तो जीवन में कोई तकलीफ कभी कुछ आने वाली नहीं है। भगवान के माने मेरे रूप में सोनू जी अलग है, यानी भा से भूमि जमीन, गा से गगन आकाश, वा से वायु, आ से आकाश और ना से नीर, यानी प्रकृति के जो पांचों तत्व हैं वही भगवान हैं। जीवन में तकदीर जिसको आपने कहा, आपकी डेस्टिनी विच इज़ डिफाइंड, विच इज़ सेटल्ड, और तदबीर यानी मेहनत। जिंदगी में तकदीर और तदबीर दोनों ही चाहिए। तदबीर के बिना आपकी तकदीर अगर बहुत स्ट्रांग भी होगी वो भी काम नहीं आएगी। हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन। और फिर आगे उसने कहा हमको है विश्वास। फिर उसने बार में एक बात और जोड़ी, पूरा है विश्वास। भरोसा, विश्वास अपने आप पर जब आप करेंगे, पूरा करिए, अधूरा मत करिए। आपकी प्रेरणा जो है आपको कहाँ से मिलती है सर? भारत में टेलीविज़न चैनल चलाना बहुत कठिन काम है, और जैसे भी शुरू हुआ, इसको प्यार दिया, मुझे प्यार दिया, इसके माध्यम से बहुत ही ऐसा था जिसका कोई बयान मैं नहीं कर सकता। श्री सुभाषचंद्रजीનો આજે 75મો જન્મદિવસ છે। એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। દેશની સર્વપ્રથમ સેટેલાઇટ ચેનલ ચાલુ કરવાનો શ્રેય એમને મળે છે। રાજ્યસભાના સાંસદ તરીકે એમને સેવા આપી છે, અને આજે એમની ઝી 24 કલાક દ્વારા ગુજરાતના નાગરિકોના નાના મોટા કોઈ બી પ્રશ્ન, એમનો અવાજ એ રાજ્ય સુધી પહોંચાડવા, અને રાજ્ય સરકાર દ્વારા જે રાજ્યના નાગરિકોના હિતના કામ થાય છે એ નાગરિકો સુધી પહોંચાડવાની કામગીરી બી એમની આ ચેનલ દ્વારા કરવામાં આવે છે। સુભાષચંદ્રજીને મારા વિસ્તારના સૌ નગરજનો વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું।